વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આજે ચૈત્ર સુધી નવમીની પવિત્ર તિથિ છે. આજે મધ્યાહન સમયે ભગવાન રઘુવંશ શિરોમણી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા. આજે રાત્રે 10:10 પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. આ મંગલ દિવસે આપ સર્વને અંતરથી ખૂબ હેત સાથે જય સ્વામિનારાયણ. આજના મંગલ દિવસે આપણી આ સ્વામિનારાયણ ગુરુકુલ વેબસાઇટ એક નવા સોપાન સાથે આપની સમક્ષ આવી રહી છે. આપણું જી વિઝન ને આપણા સંતોની ટીમ, યુવાન કાર્યકરોની ટીમ આપના ઘરને પાવન કરનારી એક અદ્ભુત ભેટ લઈને આપની સમક્ષ આવી રહ્યા છે. હર ઘરની અંદર પવિત્ર વાતાવરણ રહે એવી આપ સર્વની કામના હોય. ભગવાનના કીર્તનો, મંત્રોનું ગાન, જપ, ધ્યાન, પૂજા ઘરને મંગલ વાતાવરણથી ભરી દે છે. એમાં પણ વેદોના મંત્રોનું ગાન એ અદ્ભુત છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણી અતિ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો જો કોઈ મૂળ હોય તો એ વેદ છે. આમ તો વેદ એક જ છે, છતાં એમને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આવા 4 વિભાગ ભગવાન વેદ વ્યાસે કરેલા છે. વેદ સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણની વાણી છે. ભગવાને સૃષ્ટિના આરંભે વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે એમ અક્ષર બ્રહ્માત્મક નાદ કર્યો અને એ નાદ ઓમકારનું પૂર્વ રૂપ કહેવાય. અને એ નાદ વિરાટ નારાયણના સહસ્રદળ કમળને વિશે ઝીલાયો. ત્યાંથી સુષુમ્ના નાડીએ કરીને એ નાદ નાભી કમળમાં પહોંચ્યો. ભગવાન સ્વામિનારાયણ અને ભાગવતજીમાં કહે છે એમ એ નાદના પ્રભાવે જે વિરાટ નારાયણનું નાભી કમળ ઊંધું હતું એ ઉર્ધ્વમુખી થયું. જેમ કેળની અંદર આવેલી કેળાની લૂમ એના કેળા પહેલાં નીચે હોય, પણ એ જ્યારે કેળા પાકવા આવે ત્યારે ઉપર થઈ જાય, અને એ રીતે એ નાદને લીધે નાભી કમળ ઉર્ધ્વમુખી થયું. એ નાદ નાભીથી લઈ અને હૃદયમાં વ્યાપ્યો વિરાટ નારાયણની. ત્યાંથી કંઠમાં પહોંચ્યો અને વિરાટ નારાયણના મુખેથી એ વેદરૂપી વાણી પ્રગટી, જેણે સર્વપ્રથમ બ્રહ્માએ ઝીલી. વેદ જ્ઞાનનો ભંડાર છે. વેદ જ્ઞાનનો ભંડાર છે એટલું જ નહીં, વેદ પુરુષોત્તમ નારાયણની ભક્તિથી ભરેલો વેદ છે. એમાં માત્ર શુષ્ક જ્ઞાન નથી, એટલા સુંદર સ્તવનો છે. વેદના રચયિતા કોઈ નથી, સ્વયં ભગવાન
એના પ્રવક્તા છે. બ્રહ્માજીએ, ઋષિમુનિઓએ એ વેદોનું શ્રવણ કર્યું છે એટલે વેદોને શ્રુતિ કહેવાય છે. પુરુષોત્તમ નારાયણના દિવ્ય નાદને વિરાટ નારાયણે ઝીલો અને અક્ષર બ્રહ્માત્મક નાદ એણે વેદોનું રૂપ ધર્યું. એને બ્રહ્માજીએ ઝીલા વેદોને, અને બ્રહ્માજીએ પોતાના 4 મુખેથી 4 વેદ પ્રકાશા, જેને ઋષિ મુનિઓએ ઝીલા. વેદના મંત્રો જેમ આજે કોઈ કવિતા રચે કે કોઈ છંદ રચે એમ કોઈ ઋષિએ બનાવેલા નથી. વેદને આપણા શાસ્ત્રોએ અપૌરુષેય કહ્યા છે, અને એટલે જ ઋષિઓને વેદનું સાક્ષાત્કાર થાય છે. ઋષિ શબ્દનો અર્થ જ છે કે વેદના મંત્રોનું જેને દર્શન થાય એને ઋષિ કહેવાય. વેદના મંત્રોનો પાઠ કરવો એ એક વાત છે, વેદના મંત્રોનું દર્શન કરવું એ અલગ વાત છે. જેમ કે ફિઝિક્સનું સૂત્ર છે H2O, તો H2Oનો પાઠ કરવો અલગ વાત છે, અને પ્રયોગશાળાની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજનનું જે પ્રમાણ સૂચવવામાં આવ્યું છે એ પ્રમાણે મિશ્રણ કરી અને પાણી પેદા કરવું એ અલગ વાત છે. તો મંત્રનો પાઠ કરવો એટલે H2O બોલવું, અને મંત્રનું દર્શન કરવું એટલે મંત્રના અર્થનો સાક્ષાત્કાર કરવો. ગાયત્રી મંત્રનો પાઠ બધા જ કરે છે, એટલે આપણે બધા પાઠ કરીએ છીએ, પણ વિશ્વામિત્રને ગાયત્રીજીનું દર્શન છે. એટલે ગાયત્રીમાં જે અમાપ શક્તિઓ છે, જે અદ્ભુત સાયન્સ છે, વિજ્ઞાન, એનો વિશ્વામિત્રને સાક્ષાત્કાર થયેલો છે. એટલે વિશ્વામિત્ર ગાયત્રી મંત્રના દ્રષ્ટા કહેવાય. એણે ગાયત્રી મંત્ર રચ્યો નથી, ગાયત્રી મંત્ર તો હતો જ, પણ એના અર્થે સહિત એ મંત્રનું દર્શન વિશ્વામિત્રને થયું. આ તો એક પ્રસિદ્ધ મંત્ર છે એટલે એના ઉદાહરણ સાથે આપને વાત કરી રહ્યો છું. એ જ રીતે વેદના બધા જ મંત્રોનું દર્શન જુદા જુદા ઋષિમુનિઓને થયું છે, અને એ ઋષિમુનિઓએ એ મંત્ર દર્શનને કરીને એ જ્ઞાનને પૃથ્વી ઉપર ફેલાવેલું છે. સૃષ્ટિમાં જ્યારે ક્યાંય કાંઈ નહોતું અને આદિ સર્જન થયું ત્યારથી વેદ પ્રગટા છે. એટલે બીજા અર્થમાં કહીએ તો આ સર્જન જેટલું પ્રાચીન છે એટલું જ વેદોનું પ્રાગટ્ય પ્રાચીન છે. વેદોના સમય નિર્ધારણ માટે આધુનિક લોકો અનેક જાતના અખતરાઓ કરે છે, પણ એ અખતરાઓ સફળ નથી થયા. એ એક આખો જુદો વિષય છે, એમાં વિશેષ જવું નથી. પણ આ એક ભગવાનની વાણી સમાન વેદ અત્યંત પવિત્ર અને શક્તિથી ભરેલા છે, સામર્થ્યથી ભરેલા છે, દિવ્યતાથી ભરેલા છે, અને રસથી ભરેલા છે, જ્ઞાનથી ભરેલા છે. આપણા ઘરની અંદર સવારમાં વેબસાઇટના માધ્યમથી વેદના મંત્રોનું ગાન થાય, એનાથી રૂડું બીજું શું હોઈ શકે? કદાચ આપણને મંત્રોના અર્થ નહીં સમજાય, કારણ કે સંપૂર્ણ વેદને જાણનારા તો આજે કોઈ નથી. બધા થોડા થોડા અંશને જાણે છે, પણ 4 વેદનો પાઠ કરનારા અનેક મહાપુરુષો આજે પણ વિદ્યમાન છે. વેદ ન સમજાય તો પણ વેદના મંત્રોનું જે ગાન છે અને શ્રવણ છે એ હૃદયને કોણ જાણે કેવી આકર્ષણ શક્તિથી ખેંચે છે, સમજાતું નથી કે ન સમજાય છતાંય વેદ શા માટે આટલા ખેંચે છે. એના છંદ, એના લય, એના સ્વરો સાંભળવામાં અત્યંત મધુર લાગે છે, અને એમાં ગજબની કોઈ શક્તિ છે કે આપણે ન સમજીએ તો આપણને સાંભળવાનું, વારંવાર સાંભળવાનું મન થાય છે. આખરે તો એ ભગવાનની વાણી છે. આવા
વેદોના સાર રૂપે ઉપનિષદો છે, અનેક જાતના સૂક્તો છે. આપણા દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યજી શ્રી રામપ્રિયજી અને આપણા ઋષિકુમારો એમણે આપ સર્વના ઘરમાં વૈદિક દિવ્યતા વ્યાપે એવા હેતુથી કેટલાક વેદના સૂક્તોનું અહીંયા રેકોર્ડિંગ કરેલ છે, જે રોજ તમારા ઘરની અંદર એ વેદ મંત્રોનું ગાન આપને સર્વને આનંદ આપશે, પાવન કરશે અને દિવ્ય બનાવશે. એટલે રામનવમીના આ મંગળ દિવસે આ વેદ મંત્રોનું ગાન વેબસાઇટ ઉપરથી થાય એ માટે આ એક નમ્ર પ્રયાસ છે. લાગે છે કે એ તમને ગમશે. દરરોજ તમે આ વેદ મંત્રોનું થોડી વાર શ્રવણ કરજો. તમારા અંતરની અંદર શાંતિ થશે, આનંદ થશે, સુખ પ્રાપ્ત થશે. વેદોના બધા જ સૂક્તો છે, સુંદર સૂક્તો છે, પણ બધા જ સૂક્તોમાં પુરુષ સૂક્ત એક અજોડ સૂક્ત છે. આ પુરુષ સૂક્તની અંદર સૃષ્ટિના રચયિતા, માયાથી પાર રહેલા પરમાત્મા, જેના મહિમાના પારને સ્વયં વેદ નથી પામી શકતા, એવા એ ભગવાનના મહિમાનું ગાન આ પુરુષ સૂક્તમાં કરવામાં આવેલ છે. ખાસ કરીને આ પુરુષ સૂક્ત પુરુષોત્તમ નારાયણમાંથી પુરુષ એટલે વિરાટ નારાયણ સર્જાયા એ વિરાટના મહિમાનું ગાન છે. આ સમસ્ત બ્રહ્માંડની અંદર વિરાટ વ્યાપેલા છે. વિરાટની શક્તિથી આ પેદા થયું છે. વિરાટના એક એક અવયવમાંથી, જેમ કે મંત્રોમાં આવે છે, મુખમાંથી બ્રાહ્મણો પ્રગટ થયા, બાહુઓમાંથી ક્ષત્રિયો પ્રગટ થયા, જંઘામાંથી વૈશ્યો ઉત્પન્ન થયા અને ચરણમાંથી સેવક વર્ગ ઉત્પન્ન થયો. આ ચારેયની સમાજમાં ત્રણેય કાળમાં આવશ્યકતા છે. બ્રાહ્મણ એટલે વિદ્યાનો ઉપાસક વર્ગ, ક્ષત્રિય એટલે રક્ષક વર્ગ અને વૈશ્ય એટલે ઉત્પાદક વર્ગ અને શુદ્ર એટલે સેવક વર્ગ. આ ચારેયની હાર્મની, સંવાદિતા હોવી સમાજ માટે અતિ આવશ્યક છે. એ જ પ્રમાણે સૂર્ય, ચંદ્ર, પશુઓ, નક્ષત્રો, ઋતુઓ, ધાન્યો આ બધું જ વિરાટ નારાયણથી પ્રગટ થયેલું છે. એનો આ દિવ્ય મહિમા છે. તો એ વિરાટ નારાયણે પોતાના એક એક અવયવમાંથી આ સમસ્ત વિશ્વનું સર્જન કર્યું. એનું સ્તવન ઋષિઓ પુરુષ સૂક્તના માધ્યમથી વિરાટ નારાયણની આરાધના કરે છે અને એની સાથોસાથ વિરાટના અંતર્યામી એવા પુરુષોત્તમ નારાયણની પ્રાર્થના કરે છે. એટલે આ બહુ સુંદર સ્તવન છે. એ સ્તવનથી આપણે આજના મંગલ દિવસની શરૂઆત કરીશું. સાંભળીએ પુરુષ સૂક્ત ઋષિકુમારોના મુખથી. જય સ્વામિનારાયણ. શ્રી હયગ્રીવાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સહસ્રશીર્ષા પુરુષઃ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિં વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠદ્દશાંગુલં પુરુષ એવેદગું સર્વં યદ્ભૂतं યચ્ચ ભવ્યં ઉતામૃતત્વસ્યેષાનઃ યદન્નેનાતિરોહતે એતાવાનસ્ય મહિમા અતો જ્યાયાગશ્ચ પુરુષઃ પાદોસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યામૃतं દિવે ત્રિપાદૂર્ધ્વ ઉદયિ પુરુષઃ પાદોસ્યેહ ભવાत् પુનઃ તતો વિશ્વં વ્યક્રામત
शासनानशने अभि तस्माद् विराट जायत विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इद्मः शरद्धवेः सप्तास्यासन् परिदयः त्रिसप्त समिदः कृताः देवा यद्यज्ञन्तन्वानाः अबध्नन् पुरुषं पशुम् तयज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतं वृषदाज्यम् पशुगस्साविश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः ऋचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये केचोभयादतः गावो हजज्ञिरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषं व्यददुः कतिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहू काहूरूपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहूराजन्यः कृतः ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्योः समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सचन्ते यत्र